હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી વિવાદોના વમળમાં ફસાઈ છે। નિયમોનો ભંગ થતો હોવાને લઈને નાગરિક સહકારી બેંકની ચૂંટણીના જ ઉમેદવાર મુકેશ પટેલે બોર્ડ ઓફ નોમિનીમાં લેખિત રજૂઆત કરી। ચૂંટણીના જાહેરનામા પહેલા જ પૂર્વ કર્મચારીને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના હતા, ત્યારે આ બાબતે તેમને 23 અને 24 તારીખે 2 વખત આરબીઆઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરી। ઉલ્લેખનીય છે કે 26 તારીખે જે જાહેરનામું બહાર પડાયું ત્યારે તેમાં એક્ટના સુધારા બાબતે કોઈ જ માહિતી અપાઈ ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો અને આ બાબતે તેઓ બોર્ડ ઓફ નોમિનીમાં ગયા તો બોર્ડ દ્વારા સમગ્ર મુદ્દે 2 તારીખની મુદત અપાઈ છે। ઉલ્લેખનીય છે કે કેટલાક ડિરેક્ટરોએ મુદત પૂર્ણ થયાના થોડા દિવસો પહેલા રાજીનામા ધરી દીધા, ત્યારે આ સમગ્ર મામલે હવે મુકેશભાઈ પટેલે છેક સુધી લડવાની તૈયારી શરૂ કરી। જાહેરનામાની અંદર એ એક્ટનો સુધારો થયો છે એ બાબતની કોઈ માહિતી હતી નહીં, એટલે અમે પછી એના માટે બોર્ડ ઓફ નોમિનીમાં ગયા। ત્યાં ગયા તો પછી એ લોકોએ કેવિયટ દાખલ કરી હતી, એટલે અમને 2 તારીખની મુદત આપી। એ લોકોની પેનલ બની ગઈ, જે પેનલની અંદર 10 થી લઈને તે 35 વર્ષ સુધીના ઉમેદવારો છે, જે અમને અવગણના કરી છે। એ તો સમય જતા ખ્યાલ આવશે અને અમારી પૂરેપૂરી તૈયારી છે। આગળ જેટલા સુધી જવાય ત્યાં સુધી લડવાની અમારી તૈયારી છે।